હા બોલો, શું કહેવા માંગો છો? આજે અમારી ઘરે મમ્મી જમવાનું બનાવવાની નથી, તો હું શું ખાઈ શકું? તો તમે કંઈક નવું ટ્રાય કરી શકો, જેમ કે પિઝા, પાસ્તા કે પછી કોઈ મનપસંદ રેસ્ટોરન્ટમાંથી ડિલિવરી ઓર્ડર કરી શકો છો. શું વિચાર છે? એના માટે મારી પાસે પૈસા નથી બહારથી ખાવાના, અને ઘરે જમવાનું બનાવવાના નથી, તો હવે મારે શું કરવું પડે? સમજી શકાય છે. તો ચિંતા ન કરો, તમે ઘરમાં રહેલી સામગ્રીમાંથી પણ કંઈક ઝડપી અને સ્વાદિષ્ટ બનાવી શકો છો, જેમ કે દાળ ભાત, ખીચડી, શાક રોટલી કે પછી કોઈ સાદી સેન્ડવિચ. આમાંથી કંઈક બનાવવું છે? નહીં, અમારે ઘરે કાંઈ સામગ્રી પણ નથી, અને ઘરે મેં તમને કીધું જ ખરી, મારી મમ્મી કંઈ બનાવી શકે એમ એવું કંઈ છે નહીં, એટલે કંઈક અલગ પ્રકારનું કંઈક બનાવીને આપો. ઓકે, તો જ્યારે ઘરે કંઈ ન હોય ત્યારે ઇન્સ્ટન્ટ મેગી કે નૂડલ્સ બનાવવાનો વિચાર કેવો છે? એના માટે એ મારી પાસે ઝડપથી પૈસા બની નથી, એમ તો કીધું મેં તમને. માફ કરજો, હું ભૂલી ગયો. તો ઘરમાં કઈ વસ્તુઓ ઉપલબ્ધ છે જેથી હું તમને કોઈ સરળ રેસિપી બતાવી શકું? ઘરે મમરા છે મારી પાસે, બીજું કાંઈ છે નહીં. મમરા છે? તો એક સરસ મજાની મમરાની ભેળ બનાવી શકાય. એમાં થોડાક મસાલા, ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા અને સેવ નાખીને બનાવી શકાય. અને મને એવું કે બનાવતા આવડતું નથી, સુધારતા પણ આવડતું નથી, તો હવે મારે બીજું શું કરવું? કોઈ વાંધો નહીં. જો બનાવતા ના આવડતું હોય તો શું તમે કોઈ નાનકડી રેસ્ટોરન્ટ કે કેફેમાંથી કંઈક પાર્સલ કરાવવાનું વિચારી શકો છો? હજી મેં તમને પહેલા કીધું જ ખરી, મારી પાસે પૈસા તો છે નહીં, તો મારે કેમ મગાવું ત્યાંથી હવે? ઈ કે ઉધાર ઉપર તો આપવાના તો છે નહીં. સાચી વાત છે. તો આવી પરિસ્થિતિમાં તમે કોઈ પાડોશી કે મિત્રની મદદ લઈ શકો છો. અમારા અથવા તો પાડોશી બહુ ઘર- ગોલા છે, બહુ ગોલા પાડોશી છે, કોઈ આપે એવું છે જ નહીં, બહુ ખરાબ છે. ઓહ, તો પછી પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે. કદાચ તમે કોઈ સસ્તી અને ઝડપી ખાવાની વસ્તુનો વિકલ્પ વિચારી શકો છો, જે તૈયાર મળતી હોય, જેમ કે બિસ્કિટ, ચિપ્સ કે તૈયાર પેકેટ ઉભારી, મારી પાસે 0 રૂપિયા છે અત્યારે. 0 રૂપિયા એટલે 0. કઈ પણ વસ્તુ બહારથી મંગાવી શકે એમ તો નથી જ, અને ઘરે કંઈ બનાવવાનું છે નહીં. ઘરે જે મમરા ને એવું બધું છે એમાંથી મને કંઈ ભાવે એવું છે નહીં, તો હવે મારે શું કરવું પડે? ને ભૂખ બહુ લાગેલી છે. ભૂખ લાગી છે અને કોઈ વિકલ્પ નથી, તો આવામાં થોડું પાણી પીને અત્યારે થોડીક વાર શાંતિ રાખવી પડશે. પછી કદાચ કોઈક રસ્તો નીકળી આવે. ચિંતા ન કરો. પાણી નથી મારી પાસે, હવે શું કરવું? ઓહ, તો પાણી પણ નથી. આ તો ખરેખર મુશ્કેલ છે. આવા સંજોગોમાં મારી પાસે કોઈ તાત્કાલિક ઉપાય નથી. કદાચ તમારે કોઈક રસ્તો શોધવો પડશે. હું દિલગીર છું. ઓકે, થેન્ક યુ. તમારે વાત કરવા બદલ ને મારી લાગણીને સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બાય. કોઈ વાંધો નહીં. મને તમારી સાથે વાત કરીને ખુશી થઈ. ફરી મળીશું.